ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यां नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 40 ने પછી 40 થી આગળ આપણે જોઈશું। ઇન્દ્રિયાની મનોબુદ્ધિર યસ્યાધિષ્ઠાનમ ઉચ્યતે અતેર્વિમોહ્યતિ એષા જ્ઞાનમ આવૃત્ય દેહિનામ इंद्रियाणि मनोबुद्धिर यस्य अधिष्ठानम उच्यते एतैर्विमोह्यति एषा ज्ञानम आवृत्य देहिनम्। इंद्रियाणि मनोर्बुद्धिर अस्य अधिष्ठानम उच्यते एतैर्विमोह्यति एषा ज्ञानम आवृत्य देहिनम्। इंद्रियाणि मनोबुद्धिर अस्याधिष्ठानम उच्यते अतैर्विमोह्यति एषा ज्ञानम आवृत्य देहिनम्। इंद्रियाणि मनोबुद्धिर यस्याधिष्ठानम उच्यते एतैर्विमोह्यति एषा ज्ञानम आवृत्य देहिनाम्। इंद्रियाणि मनोबुद्धिर अस्याधिष्ठानम उच्यते एतैर्विमोह्यति एषा ज्ञानम आवृत्य देहिनाम्। प्रियांक कहीं नहीं बोलो। इंद्रियाणि मनोबुद्धिर अस्याधिष्ठानम उच्यते एतैर्विमोह्यति एषा ज्ञानम आवृत्य देहिनाम्। लेडीज माताजी देविया। इंद्रियाणि मनोबुद्धिर यस्याधिष्ठानम उच्यते एतैर्विमोह्यति एषा
જ્ઞાનમ આવૃત્ય દેહિનામ ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિર અસ્યાધિષ્ઠાનમ ઉચ્યતે એતેયર્વિમોહ્યતિ એષા જ્ઞાનમ આવૃત્ય દેહિનામ યસ્ય ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયો મનઃ મન બુદ્ધિ બુદ્ધિ અસ્ય આ કામના અધિષ્ઠાનમ નિવાસસ્થાન ઉચ્યતે કહેવાય છે. એતેહ આ સર્વ દ્વારા વિમોહ્યતિ મોહિત કરે છે. એસ આ કામ જ્ઞાનમ જ્ઞાન આવૃત્ય ઢાંકીને દેહિનામ દેહધારીને. અનુવાદ અને ભાવાર્થ શિલ પ્રભુપાદ કૃષ્ણ કૃપામૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદ દ્વારા શિલ પ્રભુપાદ મહારાજ કી જય. ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસસ્થાનો છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. ભાવાર્થ એટલે આ કામ જે આગળ કામ શું છે તે આપણે જોઈ ગયા. કામના કેવા ત્રણ સ્તર હોય છે તે જોઈ ગયા. અને એ કામ ક્યાં બેસેલો છે? ઇન્દ્રિયોમાં, આંખમાં, જીભમાં, નાકમાં, કાનમાં. અને આ બધી ઇન્દ્રિયોનું કેન્દ્ર સ્થાન કયું છે? મન. એટલે મન રિઝર્વ બધું ભરે, ભેગું કરે અંદર. જે ઇન્દ્રિયો જોઈ એને મન ભેગું કરે. અને પછી બુદ્ધિને આદેશ આપે. જેમ આપણે પેલી વખતે જોયું 6 ડે સિસ્ટમ, આપણે ઘણી વખત તમે બધા સાંભળતા જશો કે આપણે મીઠાઈની દુકાનમાંથી જઈએ તો આપણે મીઠાઈ ખાધેલી છે પહેલાં, એટલે જીભ મનને આદેશ આપે કે મન એટલે જીભને ટેસ્ટ કરવાનું મન થાય એટલે મન વિચારવા માંડે એના અનુભવના આગળ કે હવે આ ખાવું જોઈએ. એટલે પછી બુદ્ધિને આદેશ આપે, ચાલ નિકાળ પૈસા. એટલે બુદ્ધિ રૂપિયા હાથને આદેશ આપે ને આલે 500 ગ્રામ આપ. તો એવી રીતે આ કામ વેન્ટ થાય, નીકળે બહાર. જે પૂર્વના અનુભવથી એટલે કરોડો જન્મથી આપણે અલગ અલગ વસ્તુ ભોગવવાની વૃત્તિ થયેલી છે અને એ આપણા સૂક્ષ્મ મનમાં બેસેલીઓ છે બધી વૃત્તિઓ. ભલે અત્યારે જેવી રીતે આપણે ઘણી વખત ઉદાહરણ જોયું કે આપણે ઘરેથી કોઈને મારવાનો છે એવું નક્કી કરીને ન નીકળ્યા હોય, પણ આપણામાં એ વૃત્તિ રહેલી છે એટલે એવું પરિસ્થિતિ સર્જાય ને એવી વૃત્તિ રહેલી છે એટલે આપણે એવું કાર્ય કરી દઈએ. તો એવી રીતે સૂક્ષ્મ કરોડો જન્મમાં અલગ અલગ ભોગ કર્યા છે આપણે, અને એ ભોગને લીધે ઓર ભોગની વૃત્તિ જાગે છે. એ પણ આપણે જોયું. જેમ કે એક વખત કોઈ દારૂ પીવે તો એ એક વખત ચાલ ટેસ્ટ કરી લેવો, એનો અર્થ એવો નથી કે હવે એ બંધ કરશે. એનો અર્થ એવો થાય છે કે પાછો ટેસ્ટ કરશે. ધીમે ધીમે ટેસ્ટ કરતાં એને લત લાગી જશે. ખ્યાલ આવે ને? તો એવી રીતે આપણે કરોડો જન્મમાં અલગ અલગ ઇન્દ્રિય ભોગ કરી છે અને એ સૂક્ષ્મ મનમાં છુપાયેલું છે. એટલે જેવી ઇન્દ્રિયો એ વસ્તુને જોવે છે કે તરત જ મન એમાં મનમાં સ્ટોર થયેલું છે અનુભવ, અને એ ઇન્દ્રિયો જોઈએ છે એટલે તરત જ મન એને થિંકિંગ ફિલિંગ એટલે અનુભવવાનું મન પાછું વાપસ કરે છે. થિંકિંગ ફિલિંગ
અને અનુભવવાનું કરે એટલે ઈચ્છા કરે, પછી વિલિંગ કરે કે હવે મને આ જોઈશે, અને પછી બુદ્ધિને દૂષિત કરે. તો આ બુદ્ધિ, હવે આ જે કામ છે એ કામ એવું નથી કે ખાલી આવી રીતના ભૌતિક કામ છે. આ કામ જે છે ઇન્દ્રિય ભોગનો જે વિષય છે એ ખાલી આપણે એવું નથી કે ભૌતિક દ્રષ્ટિએ જ ઇન્દ્રિય ભોગ કરીએ. આપણે ભક્તિમાં આવીને પણ ઇન્દ્રિય ભોગ કરીએ. ભક્તિમાં પણ જો એ આગલા શ્લોકમાં એને સમજાવ્યું છે, આપણે અત્યારે સમજીશું. ચાલો મને યાદ કરાવજો, તો નહીં તો પછી પોઈન્ટ એલેપ્સ ગાયબ થઈ જાય, શું થઈ જાય. ભાવાર્થ: ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ કામના નિવાસસ્થાનો છે. તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. મોહિત કરે એટલે શું? હા, વેરી ગુડ. ભ્રમિત થઈ. આપણે મોહિત થવું એટલે ભ્રમિત થવું. એટલે પહેલી ભ્રમણા એ છે કે આપણે શરીર નથી, પણ આપણી જાતને શરીર સમજીએ છીએ. જે વાસ્તવિકતા નથી એને આપણે વાસ્તવિકતા સમજીએ છીએ. જ્યાં સુખ નથી ત્યાં આપણે સુખ સમજીએ છીએ. જ્યાં એકલું દુઃખ જ છે તેને આપણે સુખ સમજીએ છીએ. ભ્રમિત અવસ્થા થાય. એટલે એવી રીતે જ્ઞાન ઢંકાઈ જાય તો જ્યાં સુખ નથી એને સુખ ગમે ને, એવી રીતના ભ્રમિત અવસ્થામાં રહીએ. બદ્ધ જીવાત્માના શરીરમાં જુદા જુદા વ્યૂહાત્મક સ્થાનો પર આ શત્રુઓ એ અધિકાર કર્યો છે. હવે અહીંયા ભગવાન પહેલાં કામ શું છે? જે નિત્ય વેરીણા દુષ્પુરેણ અનેલન ચ, શું કીધું છે? દુષ્પુરેણા અનલેન ચ, કે આ જે છે એ કદી સંતુષ્ટ થવાવાળો તૃપ્ત નહીં થાય કામ, અને આપણને અંદરથી સળગાવ્યા રાખે છે, બાળિયા કરે છે. કારણ કે આપણે કામની પૂર્તિ માટે દોડીએ તો એ શું થાય? આપણે અંદરથી સળગાવેલા કહેવાય. તો હવે એ આપણો શત્રુ થઈ ગયો, વાસ્તવિક શત્રુ. કેમ શત્રુ કહેવાય? સંજયભાઈ, એ કામ શત્રુ કેમ કહેવાય જીવનો? કયો ખોટો રસ્તો? ભગવાનથી દૂર જવાનો, ભગવાનના પ્રેમના માર્ગે, ભગવાનના સેવાના માર્ગે ન ચાલતા પોતાની સંતુષ્ટિ માટે ચલાવે એ ખોટો માર્ગ. ખોટો માર્ગ છોકરાને સ્કૂલમાં ભણાવવો, અમેરિકા ભણવા મોકલવો, એ ખોટો માર્ગ. આજે તમે જુઓ સ્કૂલના ભણતરને આધારે વેલ્યુ, કોઈ પણ વસ્તુની વેલ્યુ હતી, એટલે એની વેલ્યુને શું કહેવાય? મૂલ્ય નહીં. એટલે એ એક શબ્દ થયો. નહીં, મૂલ્યને શું એટલે વેલ્યુઝ, ટીચર ને વેલ્યુઝ જીવનમાં એની વેલ્યુઝ, હા, મૂલ્યો અને સદ્ગુણો કહેવાય. તો મૂલ્યો આધારિત જે જીવન હતું એ નષ્ટ થઈ ગયું. કે પતિ પત્નીના લગ્ન થાય, છોકરા છોકરીના લગ્ન થાય, તો એ ઉદ્દેશ છે પુત્ર અર્થાતે ક્રિયતે ભાર્યાત, પુત્ર માટે થઈને લગ્ન કરે પુરુષ, અને પત્નીને એક શરણાગત થવાનું છે એક વ્યક્તિને, ને એની સેવા કરવાની છે, જેના દ્વારા એ ભગવત પ્રાપ્તિ થાય એને. આ મૂલ્ય છે લગ્ન જીવનનું. આ ખબર જ ન હોય તો લગ્ન કરો તમે, આ વસ્તુ ખબર જ ન હોય અને લગ્ન કરો તો શું થાય? મને નહીં ગમ્યું એટલે હું ચાલી, મને નહીં ગમ્યું, આ મને નથી ગમતું. મૂલ્ય નથી.
કે હું આ લગ્ન કરું છું એટલે મારું હવે કર્તવ્ય થઈ ગયું કે આ જેના મેં લગ્ન કર્યા તેની મારે આજીવન સેવા કરવાની છે અને એના દ્વારા ભગવાન મારા પર પ્રસન્ન થશે. અને પુરુષને એ નથી ખબર કે મારે એનું કોઈ પણ ભોગે રક્ષણ કરવાનું છે. મારે હવે એને ત્યાગ, કોઈ પણ વસ્તુમાં વિક્ષેપ આવે મારી વૃત્તિમાં તો પણ એનો ત્યાગ કરવાનો નથી. આ મૂલ્ય છે, આ વેલ્યુઝ હતી. અનનોઈંગલી પણ બધાને ખબર હતી. હવે આ વેલ્યુ ગાયબ થઈ ગઈ. આજે શું પ્રશ્ન કરતા હતો એક ભાઈ, એક ભાઈ પ્રશ્ન કરતો હતો કેટલા છોકરા હોવા જોઈએ. તો હવે જવાબ આપવાવાળાને કોઈ જ્ઞાન નથી શાસ્ત્રો આધારિત, અને સાંભળવાવાળાને પણ ખબર નથી. એટલે શું કહેશે? કોઈ કહેશે મનમાં આવે તો એક છોકરો હોવો જોઈએ, વસ્તી બહુ વધે છે, વસ્તી બહુ વધે છે, ભરણ પોષણ નહીં થાય, એને પાલન પોષણ કરવું ભારી છે, એને ભણાવવા ભારી છે. અને કોઈ કહે નહીં, અલ્લાહની દેન છે, 4 હોવા જોઈએ. ખ્યાલ ને? વેલ્યુઝ નથી જીવનમાં કે એનું મૂલ્ય. એટલે એ શેના માટે બાળક હોવા જોઈએ? કે લગ્ન કરવા એ પુત્રાર્થે કરીએ તે ભાર્યાત, પુત્રો ઉત્પન્ન કરવા, અને પુત્રો એવા ઉત્પન્ન કરવા જે આ જગતમાં મંગલમય વાતાવરણ સર્જે. તો 5 ઉત્પન્ન કરી શકો, 10 ઉત્પન્ન કરી શકો, 15 કરી શકો, 100 કરી શકો, કરોડ કરી શકો. તમારી કેપેસિટી હોય એ બધાને ન સસ્યાત મૃત્યુ ન મોચિયેત સમુત્પેતમ મૃત્યુ, કે એક દિવસ એની પાસે સામે મૃત્યુ આવશે, એ મૃત્યુમાંથી તમે એને બચાવી શકો એવું જ્ઞાન તમે આપી શકો એમ હો. જો એકને આપી શકો એમ હોય તો 1 કરો, 2ને આપી શકો તો 2ને કરો, 3ને આપી શકો 3, જેટલાને તમે આપી શકો. કરોડ ઉત્પન્ન કરીને કરોડને એવું જ્ઞાન આપો તો એ તમારી ભક્તિ થઈ. આ મૂલ્ય ખબર નથી. પછી તમે પૂછો કેટલા હોય? ગાંડા પૂછને વાલા भी मूर्ख, जवाब देने वाला भी मूर्ख. इसमें से लोगों को क्या पता चलेगा? समझ में आया ना? એવી જ રીતે લગ્નનું થઈ ગયું, મૂલ્ય ખબર નથી શું કરવાનું છે. મને નહીં ગયું. દર નેક્સ્ટ ઘરે રિટર્ન થાય છે. નેક્સ્ટ ઘરે રિટર્ન થાય છે. કેટલી ખરાબ સ્થિતિ છે. કેમ? કારણ કે મૂલ્ય ગાયબ થઈ ગયું. ગમે નહીં ગમે એટલે જતું રહેવાનું. એવી જ રીતે આપણે ભક્તિમાં પણ ઇન્દ્રિય ભોગ કરીએ. ભક્તિમાં વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યા એટલે જ્ઞાન શું આપે? શું છે શ્લોક? કોઈને ખબર છે? ટીચર? અરે હું ટીચર. વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યા જે છે, જ્યારે કોઈ વ્યક્તિની વાસ્તવિક વિદ્યા આવે, જ્યારે વાસ્તવિક જ્ઞાન એને આવે, ત્યારે એ જ્ઞાન એને વિનયી બનાવે. અને એને બ્રાહ્મણે ગવી હસ્તિની સુનિચેવ સ્વપાકે પંડિતા. એને બધાને સમજોતા કરે. આત્મવત સર્વભૂતેષુ. આત્મવત વિદ્યા શું કરે? બધા, હું જેમ ભગવાનનો અંશ છું એમ બધા જીવો અંશ છે ભગવાનના. તો એ કોઈની સાથે રૂડ બિહેવ નહીં કરશે. શું નહીં કરશે? રૂડ બિહેવ નહીં કરશે. જો આપણે રૂડ બિહેવ કરીએ, કોઈને લલ્લુ પંજુ સમજીએ, તો આપણે ભક્તિના નામે ભોગ કરતા કહેવાય. શું કહેવાય? આપણામાં ભક્તિનો, આપણે બહુ વાંચીએ છીએ, બહુ બધા શ્લોક મોઢે થઈ ગયા, પણ આપણને કોઈ જ્ઞાન, વાસ્તવમાં જ્ઞાન નથી. એક વ્યક્તિ અહીંયા એમ પણ આપણે જોઈએ છીએ કે 3 પ્રકારના ભક્ત હોય. કનિષ્ઠ અધિકારી, તો કનિષ્ઠ અધિકારીને પણ આપણે પ્રણામ કરવું પડે. એને એ ભગવાનની નામ જપમાં લાગેલો છે, તો એને પણ તમારે પ્રણામ કરવા જોઈએ. આપણી લાયકાત વગર આપણે મેનેજ કરવા જઈએ અને પછી ગમે તેમ બોલીએ કોઈને,
તો એ ભક્તિના નામે ભોગ કરતા કહેવાય. હું કંઈક છું, મને બહુ જ્ઞાન છે, તમને બધાને કોઈને જ્ઞાન નથી. તો આ ભક્તિ, આમાં ભગવાનની સંતુષ્ટિ નથી, આ કાર્યમાં ભગવાનની સંતુષ્ટિ નથી. એ પણ કામ છે. ભક્તિના નામે આપણે આપણા મનમાં કામને સંતુષ્ટી રહ્યા છે. હું કંઈક વિશેષ છું. આ છે એક કીડી છે, તે પણ એક રાજા છે, મોટો પોલિટિશિયન છે. એ પણ પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરે છે પોતાની રીતે. અને એક કીડી છે, એ પણ પોતાની રીતે પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરે છે. તો એ કામ છે. એ કામ જે છે એ એવું નથી કે ખાલી ભૌતિક જગતમાં હોઈ શકે. તો આના માટે થઈને જો આપણે વાસ્તવિક જ્ઞાની હોઈએ, કારણ કે એ જોવું પડશે કે દરેક વ્યક્તિ ભગવાનનો અંશ છે. અને ભગવાનનો અંશ હોવાથી હું કોઈની સાથે રૂડ બિહેવ કરું એટલે ઈર્ષાવશ હું બિહેવ કરતો કહેવાઉં. કીર્તિ સાથે બીજી રીતે વ્યવહાર કરું અને હરિકીર્તન સાથે બીજી રીતે વ્યવહાર કરું, તો એ મારી ઈર્ષા, એક પ્રત્યેનો વ્યવહાર જે છે રૂડ છે. મારે એને સુધારવા માટે હું એને સ્પષ્ટ ડાયરેક્ટ કહી શકું, પણ મારું બિહેવિયર એના માટે એવું હોય તો એનો અર્થ શું થાય કે મને એના પ્રત્યે ઈર્ષા છે. તો એ પણ આપણે સમજવું જોઈશે. વિદ્યા દદાતિ વિનયમ. તેથી ભગવાન કૃષ્ણ હવે આ કામ જે છે એ કઈ જગ્યાએ બેઠા છે એ ભગવાન કૃષ્ણ આપણને કહી રહ્યા છે. જે આપણો દુશ્મન છે એ દુશ્મન ક્યાં બેસેલો છે? ઇન્દ્રિયોમાં, મનમાં અને બુદ્ધિમાં. હવે એને કેવી રીતના જીતી શકાય એ આગલા શ્લોકમાં છે. આ સ્થાન વિશેનો અણસારો આપી રહ્યા છે કે જેથી શત્રુને જીતવા ઈચ્છનાર મનુષ્ય જાણી લે કે શત્રુ ક્યાં છે. મન ઇન્દ્રિયોના સર્વ કાર્યનું કેન્દ્ર છે. તેથી આપણે જ્યારે ઇન્દ્રિયોના વિષયો અંગે સાંભળીએ છીએ ત્યારે મન એ ઇન્દ્રિય તૃપ્તિના સર્વ ભાવોનું સંગ્રહ સ્થાન બને છે. આના પરિણામે મન તથા ઇન્દ્રિયો કામના આશ્રય સ્થાન બની જાય છે. પછી બુદ્ધિ આવી કામપૂર્ણ વૃત્તિઓની રાજધાની સમી બની જાય છે. બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટ પડોશણ છે. એટલે હમણાં આગળ શ્લોક છે ને, ઇન્દ્રિયાની પરો શું છે શ્લોક? ઇન્દ્રિયાણી પ્રાણો આહુ ઇન્દ્રિય પરેભ્ય મનઃ પરમ મનઃ મનસ્તુ પરમ બુદ્ધિર. એટલે ઇન્દ્રિયોની નજીક મનની નેક્સ્ટ ડોર શું છે? પડોશણ બુદ્ધિ. એટલે જ્યારે મન દૂષિત થઈ જાય ત્યારે બુદ્ધિને દૂષિત કરે, અને બુદ્ધિ જ્યારે દૂષિત થઈ જાય ત્યારે એની ઉપર શું છે? એની નેક્સ્ટ ડોર, બુદ્ધિની નેક્સ્ટ ડોર શું છે? આપણે આત્મા. અને એ આત્માને દૂષિત કરી નાખે. અને એ ભોગ વૃત્તિની કામના કરે છે. પછી ત્યારે મન અને ઇન્દ્રિય તૃપ્તિ આ સર્વ ભાવોનું સંગ્રહ સ્થાન બને છે. આના પરિણામે મન તથા ઇન્દ્રિયો કામના આશ્રય સ્થાન બની જાય છે. પછી બુદ્ધિ આવી કામપૂર્ણ વૃત્તિઓની રાજધાની સમી બની જાય છે. બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટ પડોશણ છે. કામુક બુદ્ધિ આત્માને એવી રીતે પ્રભાવિત કરે છે જેથી આત્મામાં મિથ્યા અહંકાર ઉદ્ભવે છે અને તે ભૌતિક પદાર્થ સાથે અને એ રીતે મન તથા ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય સાધે છે. આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો વ્યસની બની જાય છે તથા આને જ સાચું સુખ માનવાની ભૂલ કરે છે. શ્રીમદ્ ભાગવતમ 10:84-13 આત્માના આ મિથ્યા આત્મભાવનું બહુ સરસ નિરૂપણ કરવામાં આવ્યું છે. યસ્યાત્મા બુદ્ધિ ગુણપે ત્રિધાતુ કે સ્વધિ કલતરાદિશુ ભૌમ વિજ્યધિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરહચિત જનેસ્વ અભિજ્ઞેશુ સૈવ ગોખરમ. જે મનુષ્ય આ 3 ધાતુના બનેલા શરીરને આત્મ સ્વરૂપ માની લે છે, જે દેહની ગૌણ પેદાશો વિકારોને પોતાના સ્વજનો માને છે, જે જન્મભૂમિને પૂજ્ય ગણે છે અને જે તે સ્થળોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા પુરુષોને મળવા માટે નહીં પણ માત્ર સ્નાન કરવા માટે કરે છે, તેને ગધેડા કે બળદ જેવો ગણવો જોઈએ. કેટલા સ્ટ્રોંગ શબ્દ છે શાસ્ત્રોમાં.
સ એવ ગોખરઃ. જે વ્યક્તિની બુદ્ધિ મન દ્વારા દૂષિત થઈ જાય અને એ બુદ્ધિ આત્માને દૂષિત કરી દે ને આત્મા પછી એમ સમજે કે હું આ શરીર છું. આપણને અને શરીર સમજે છે એટલે જ્યારે એ શરીર સમજે છે તો શરીરમાં જે પણ સંબંધી છે એને હું અને મારું સમજે છે. શરીરના સંબંધમાં શું છે? ભારત, ગુજરાત. મેં ગર્વ સે કહો મેં ગુજરાતી હું. હું આવે પેલું ગર્વ સે કહો મેં ગુજરાતી હું. અરે કંઈ એવું બીજું ગરવી ગુજરાત કે એવું કંઈ આવે છે ને. અહમ પેલા આમચી મહારાષ્ટ્ર આમચી મુંબઈવાસી કે એવું બોલે છે કે શું બોલે? હે? આમચી મુંબઈ, મારું મુંબઈ. હે? આમચી મુંબઈ, મારું મુંબઈ. ભાઈ તું તો હમણાં પાછો જતો રહે. મુંબઈ તો ત્યાં રહેવાનું છે. હે? એટલે મુંબઈમાં જન્મ એટલે અમે મુંબઈવાસી એમ સમજે. મુંબઈ મારું શહેર, મહારાષ્ટ્ર મારું શહેર. અહીંયા કોઈ બિહારીને નોકરી મળવી જોઈએ નહીં. જાઓ બિહારીઓ અહીંયાથી બધા ભાગો. હે? અને લોકોને આ દેહાત્મ ભાવ છે, ખબર નથી. અને આ રાજકારણીને પંજામાં ફસાઈ જાય છે, ઝઘડે છે અને અમૂલ્ય માનવ જીવન વેઠવી પાડે છે. તો જે વ્યક્તિ એમ સમજે કે આમ હું ગુજરાતી છું, હું પટેલ છું, હું કોળી પટેલ છું, હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, તો એ બધી ઉપાધિઓ છે એ દેહાત્મ ભાવ છે. કારણ કે ક્ષત્રિયના ઘરમાં જન્મ્યો એટલે કંઈ પોતાની જાતને ક્ષત્રિય ગણે છે. એ ભારતમાં જન્મ્યો એટલે ભારત માતા કી જય એમ બોલે છે. ભારત માતા આખી 7 માતા હોય છે. કેટલી માતા? 7 માતા. કઈ કઈ? હે? ધેનુ ધાત્રી. ધેનુ એટલે ગાય, ધાત્રી એટલે ધરતી. પછી ગુરુ માતા, રાજમાતા. રાજાની પત્ની એ માતા ગણાય. પછી જન્મ આપે તે માતા કહેવાય. અને આપણને પાલન પોષણ બળી કરીને મોટી કરે. જેમ કે રાજાના સમયમાં દાસી પણ હોય તો એ દાસી પણ માતા કહેવાય. તો એવી રીતના 7 માતા કહેવાય. તો ખાલી એટલી આખી ધરતી માતા છે, નહીં કે એટલી ધરતીનો ટુકડો માતા છે. તો એ જે વસ્તુ ચાલી રહી છે તે ખોટી ચાલી રહી છે. કારણ કે એ કેમ ચાલી રહ્યું છે? કારણ કે એ દેહાત્મા ભાવ. હું ભારતમાં જન્મ્યો એટલે ભારત મારી માતા, પાકિસ્તાન મારી માતા નહીં. આપણા પિતા હોય અને આપણો છોકરો કે આ હાથ મારો હાથ, આ હાથ મારો દુશ્મન છે. આપણો પુત્ર આપણને એમ કહે તો આપણને પ્રસન્ન કરતો કહેવાય કે નાખુશ કરતો કહેવાય? નાખુશ કહેવાય કે ને. આ મારો હાથ કાપીને ફેંકી દેવાની વાત કરે. આ મારો દુશ્મન છે અને ફેંકી દેવું. આ જ મારો મિત્ર છે, આ મારો છે હાથ. તો આવી વાત થઈ કે એટલા અમથા ટુકડાને આપણે કહીએ મારી માતા, બાકીનું બધું મારા દુશ્મન. તો હવે નેક્સ્ટ શ્લોકમાં કહે છે કે આને કેવી રીતે નિયંત્રિત કરી શકાય. એને નિયંત્રિત કેવી રીતે કરી શકાય એ નેક્સ્ટ શ્લોકમાં કીધું છે. તો જ્યારે મન જે છે એ મન, ઇન્દ્રિયો અને બુદ્ધિ એમાં કામ બેસેલો છે. હવે એને બીજી વસ્તુથી આપણે ભરી દઈએ તો એ કામ ત્યાંથી ભાગી જશે. અને બીજી વસ્તુ શું છે? ભગવાન કૃષ્ણની ભક્તિ. આ છે કૃષ્ણ ભાવનામૃત આંદોલન. શું છે? દરેક વસ્તુમાં મન જે છે, મનને લગાવવાનું છે કેવી રીતે હું ભગવાનની નવી નવી મહિમા ફેલાવવા માટે નવા ઉત્સવોનું આયોજન કરું. અને એ ઉત્સવોના આયોજન માટે બુદ્ધિ ઇન્વેસ્ટ કરવાની, બુદ્ધિ લગાવવાની કે કેવી રીતે હવે એનું આયોજન થઈ શકે. તો આવી રીતે બધી વસ્તુ, જેમ કે આપણે પ્રસાદ, ક્રિયા એ જ રહેશે. ક્રિયા એ જ રહેશે. મનની, બુદ્ધિની અને ઇન્દ્રિયોની કાર્ય એને જ રહેશે. પણ એક કાર્યમાં જે છે વૃત્તિ પોતાની જાતને સંતોષ આપવાની છે, જ્યારે બીજા કાર્યમાં એકાઉન્ટિંગ બદલી નાખવાનું છે.
એકાઉન્ટિંગ પહેલાં મારા માટે કરતો હતો, એ એકાઉન્ટિંગ હવે ભગવાન માટે કરવાનું છે. બસ ફરક એટલો જ પાડવાનો છે. એટલે કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બોલે પ્રેમ. જ્યારે કૃષ્ણની પ્રસન્નતા માટે કરવામાં આવે ત્યારે પ્રેમ કહેવામાં આવે. બાકી જે પણ પોતાની સંતુષ્ટિ માટે કરવામાં આવે, આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે ધારે કામ. પોતાની ઈચ્છા માટે જ્યારે આપણે કંઈ પણ કરશું તો એને કામ કહેવાશે. અને એ આપણને આ જગતમાં બાંધે છે. હરે કૃષ્ણ.